ઓમ નમઃ. આજે તારીખ 27 નવેમ્બર 2024 ના રોજ એક એવા દોષ વિશેની સમજૂતી હું આપને આપવા જઈ રહ્યો છું, જે દોષ આજના સમયમાં, આજની યંગ જનરેશનમાં સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને 25 વર્ષની ઉંમરથી 35 વર્ષની ઉંમર વચ્ચેના યંગ જનરેશનમાં આ દોષ મેક્સિમમ રીતે જોવામાં આવે છે. એવું કહીએ તો 10માંથી 3 યુવાન યુવતીઓ આ દોષથી ગ્રસિત, પીડિત અને બાધિત છે. પહેલા તો હું દોષનું નામ કહું અને ત્યારબાદ આ દોષ વિશે હું તમને સમજૂતી આપું. ત્રાકત્ય દોષ. કળિયુગની અંદર ત્રાકત્ય નામનો દોષ એ એના પ્રભાવને દિન પ્રતિદિન વધારશે. મારી ગણતરીના આધારે આ દોષની શરૂઆત 1990થી 91ના દાયકાથી શરૂ થઈ, પરંતુ એની શરૂઆત અથવા તો એનો ટાઈમ પીરિયડ જે કહેવાય કે જેનો સમય શરૂ થયો છે 2007થી શરૂ થયો છે. આ તારીખો, આ સાલ બહુ જ યાદ રાખજો, જેથી કરીને આ દોષ વિશે સમજવામાં તમને સરળતા રહેશે. 2007થી આ દોષ ધીમે 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 અપ જઈ રહ્યો છે. જેમ આપણે પર્વત ઉપર ચડતા હોઈએ અને આપણને લાગે કે હવે આબુ નજીક આવી રહ્યું છે, એવી રીતે આ દોષ અત્યારે ટોચ ઉપર જવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. શું થાય છે આ દોષમાં? ત્રાકત્ય દોષમાં શું થાય છે યુવાનો અને યુવતીઓને? તો ત્રાકત્ય દોષની અંદર યુવાન અને યુવતીઓને લગ્નનો ભય લાગે છે. લગ્ન નથી કરવા, હમણાં સંતાન નથી કરવા, જો લગ્ન કરી લઈએ તો લગ્નની રિસ્પોન્સિબિલિટી લેવી નથી, લગ્ન માટે પરફેક્ટ પાત્ર જ જોઈએ છીએ, મને ઇન્વર્ટેડ કોમામાં આઈડિયોલોજીકલ, મને અંદરથી ક્લિક થાય એવું પાત્ર મળશે તો જ લગ્ન કરીશ. એટલે માઇક્રો પસંદગી, પસંદગી તો પહેલાં પણ હતી, પણ હવે માઇક્રો પસંદગી. એક્ઝામ્પલ કે એક યુવાનને એક યુવતી મળે, યુવતી ઘરે આવીને એના મા બાપને કહે કે છોકરો બોલવામાં જરા ધીમો લાગ્યો, અથવા તો ઢીલો લાગ્યો, અથવા તો બોલવામાં એને સમજણ નથી પડતી કે કેવી વાત કરવી જોઈએ. એવી જ રીતે યુવાનો ઘરે આવીને યુવતીની બાબતમાં કમ્પ્લેન કરતા હોય કે એના આંખો પર નૂર નહોતું, એની વાત કરવાની ઈચ્છા નથી લાગતી, પરાણે વાત કરતી હોય એવું લાગતું હતું, મારે ટોપિક કાઢવા પડતા હતા, વગેરે વગેરે. આ જે એપિસોડ જોઈ રહ્યા છે એ યુવાન યુવતીઓ અને એમના માતા પિતા, એમને ખબર નથી કે તમે પરફેક્શન જે માગો છો એ પરફેક્શન તમને જ્યાં દેખાશે જે પાત્રમાં, એ પાત્રનું પરફેક્શનની વ્યાખ્યા પછી અલગ હશે. તમે સમજો, ત્રાકત્ય દોષનું કામ શું છે કે તમને જે મળતું હોય અથવા તમને જે જોઈતું હોય એ તમને મળવાથી થોડું દૂર જાય, કારણ કે એની પરિભાષામાં તમે સેટ થતા ના હોય. તમે ખરાબ છો એવું ના હોય, તમે બધી રીતે પરફેક્ટ છો, પણ એને જ તમારા કરતાં બી હજી હાયર વર્ઝનમાં જવું છે. અને એ યુવાન અને યુવતીઓ ત્રાકત્ય દોષથી ગ્રસિત હોય છે. આ સંસારમાં ત્રાકત્ય દોષનું વર્ચસ્વ આ કળિયુગની અંદર હવે વધતું જવાનું. લગ્ન ન કરવાવાળા યુવાન યુવતીઓ તમને હવે ઘરે ઘરે મળશે. કેમ? કે અમને નિશ્ચય છે કે ભાઈ અમને ગમશે, અમને સેટ થશે એવા પાત્ર સાથે લગ્ન કરીશું, અધરવાઇઝ અમે લગ્ન કરીશું નહીં. અમે અમારી જિંદગી જીવીશું, પૈસા કમાવીશું અને અમે દુનિયા ફરીશું, અથવા તો અમારા જે શોખ છે પૂરા કરીશું, પણ લગ્નના બંધનમાં અમે નહીં બંધાઈએ જો અમને અમારું મનગમતું પાત્ર મળે નહીં તો. હવે મનગમતું પાત્ર અદ્ભુત વાત છે. ત્રાકત્ય દોષ અને તમારા જન્મ પત્રિકામાં લગ્નનો યોગ, આ બંને બહુ જ ડિફરન્સ વસ્તુ છે. લગ્નમાં યોગ હોય એનો મતલબ એવો સમજવાનો, ઘણા લોકો એવું કહે છે કે જન્મ પત્રિકાની અંદર તો લગ્નનો યોગ છે, ઓરાની અંદર બી લગ્નનો યોગ છે, તો થતું કેમ નથી? જ્યારે લગ્નના યોગમાં તમે પસંદગીનું ધોરણ તમને ત્રાકત્ય દોષ મેળવી દે, એટલે તમે યોગ હોવા છતાં પણ તમને તમારા પસંદગીનું પાત્ર નથી મળતું, માટે તમે વેટ કરી રહ્યા છો, રાહ જોઈ રહ્યા છો. જ્યારે યોગનો મતલબ એવો છે જે પહેલાના જમાનામાં હતો. પહેલાના જમાનામાં કેવું હતું, માતા પિતા નક્કી કરે, બંને વ્યક્તિ એકાદ વાર મળે અને પછી નક્કી થઈ જાય. આ 1980 સુધીની વાત કરું છું. એ પછી થોડુંક 90, 2005 સુધીમાં 1-2 મીટિંગ થાય અને પછી વાત ફાઇનલાઇઝ થાય. હવે શું છે કે જ્યારે લગ્નનો યોગ સારો ચાલી રહ્યો હોય, હવે એ વખતે તમે એક યુવાન છે, સમજી લો કે એ યુવાનનું નામ છે કહાન અને યુવતીનું નામ છે સીમા. તો કહાન સીમાને મળે છે. બંનેને
એક મુદ્દો નથી ગમતો, સીમાને એવું લાગે છે કે કહાન હજી ઓછું કમાય છે, ભલે મહિને લાખ કમાતો હોય તોય ઓછા પડે, અને કહાનને એવું લાગે છે કે સીમા હજી દેખાવામાં થોડીક મને ગમી નથી. આ એક નોર્મલ એક વાત કે યુવાનનું ફાઇનાન્સ જોવાનું વધારે પસંદ કરતા હોય અને યુવતીનો દેખાવ. હવે આ બંનેની અંદર આ વાત ટાઈ થઈ ગઈ. હવે કહાનની ઉંમર છે 27 વર્ષ, સીમાની ઉંમર છે 25 વર્ષ. કહાન આજે લાખ કમાય છે તો કાલે 2 લાખ કમાવાનો જ છે, પણ સીમા આજે એ વાત માટે રેડી નથી કે કાલ કોણે જોઈ છે કદાચ ના કમાયો તો. અને કહાનનું કહેવું એવું છે કે મારે સીમામાં જે લુકમાં જતું કરવું પડે છે, પર્ટિક્યુલર શબ્દ હું વાપરી રહ્યો છું જે યંગ જનરેશનવાળા છોકરાઓ બોલતા હોય છે, લુકમાં જતું કરવું પડે છે, એમાં મારે કોમ્પ્રોમાઇઝ કરવો નથી. આ એક્ઝેટાલિટી આ વાપરે છે. ત્રાકત્ય દોષ એ તમને આ અભાવ દેખાડશે અને પરફેક્ટ અને પરિપૂર્ણ મળતું નથી, અને લગ્નનો યોગ હોવા છતાં સારું પાત્ર મળતું નથી. ફરિયાદ એટલા માટે ખોટી છે કે લગ્નના યોગમાં થોડું 19-20 કરીને આગળ વધો એને યોગ કહેવાય લગ્નનો. બાકી તમે જન્મપત્રિકામાં સારામાં સારા યોગ પસાર થઈ જશે, તમારી વારામાંથી સારામાં સારા યોગ પસાર થઈ જશે, પણ તમારું લગ્ન થશે નહીં જો તમે એને પકડીને બેસી રહેશો. કારણ કે ત્રાકત્ય દોષ તમને અટકાવશે અટકાવશે અને અટકાવશે જ. કેટલાય યુવાન યુવતીઓ 29, 30, 31, 32, 33, 34 વર્ષના થઈ રહ્યા છે, પણ છતાં પણ ટસના મસ થતા નથી. ઘણીવાર કાઉન્સેલિંગમાં ડિસ્કશનમાં સમજાવવામાં આવે, સમજાવો ત્યાં સુધી વાત બહુ જ અદ્ભુત હોય કે હા ગુરુજી અમે હવે ફાઇનલ સ્ટેજ પર જતા જ રહીશું, પણ પછી જ્યારે પાત્ર જોઈને આવે ત્યારે એમનું આર્ગ્યુમેન્ટ એવું હોય, દલીલ એવી હોય બહુ જ સભાનતા સાથે અને વિથ રિસ્પેક્ટ આર્ગ્યુમેન્ટ એવી હોય કે ગુરુજી કઈ રીતે કોમ્પ્રોમાઇઝ કરીએ, અમારું મન માનતું નથી, એ વ્યક્તિ સાથે જિંદગીના બાકીના 30 વર્ષ કઈ રીતે જીવીએ. હવે આપણે પૂછીએ કે તને શું છોડવાનું છે દોસ્ત, કે શું છોડવાનું છે બેન, તો કે ખબર નહીં શું છોડવાનું છે પણ ક્લિક ના થયું, વર્કઆઉટ નથી થાય, અથવા તો વર્કઆઉટ નહીં થાય લાઈફમાં એવું લાગે છે, એવું એઝમ્પશન છે ઇન્વર્ટેડ કોમામાં. પણ એકચ્યુઅલી એના માટે એ જ યોગ્ય પાત્ર હતું, મેં એને કહી દીધું હોય કે તમારા માટે આ જ યોગ્ય પાત્ર છે, આનાથી બેસ્ટ અને આનાથી સુપિરિયર નહીં મળે, અને કદાચ મળશે તો તમારે બહુ જ બધું કોમ્પ્રોમાઇઝ તમારી લાઈફમાં કરવું પડશે, પણ ત્રાકત્ય દોષ મારી આ વાત એના કાન સુધી પહોંચવા દે નહીં. અને એટલે જ મને આ મુદ્દાને પબ્લિકમાં લોકો સુધી પહોંચાડવાનું યોગ્ય લાગ્યું. આમ જોવા જાવ તો બહુ પર્સનલ મેટર છે, પરંતુ ત્રાકત્ય દોષ વિશે જો તમે જાણતા હશો તો ક્યાંક તમને કોઈ પાત્ર 90% ગમ્યું હશે તો 10% કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધશો, એવા આશય સાથે આજે અજર અમર મંત્ર શક્તિપાતની શૃંખલામાં આ દોષના નિવારણ માટેનો તો ઉપાય બતાવું છું, પણ આ દોષ શું છે એની વિશેની સમજૂતી પણ આપવી મારે તમને જરૂરી છે. કે ત્રાકત્ય દોષ લગ્ન કરવામાં તમને હિચકિચાટ કરાવે, ત્રાકત્ય દોષ તમને ભયમાં નાખે, ભયમાં એ રીતે નાખે હું લગ્ન તો કરી દઈશ પણ મને રિસ્પોન્સિબિલિટી લેવી નથી, મને ડર લાગે છે કે હું રિસ્પોન્સિબિલિટી નહીં નિભાવી શકું તો, હું મારા સંતાનોને પ્રોપરલી મોટા નહીં કરી શકું તો, હું મારા પાત્રને ચાહે મેલ છે ફિમેલ છે બંને જણ એવું વિચારે છે હું મારા પાત્રને 100% મારું કમિટમેન્ટ નહીં આપી શકું તો, મને મારી જે રીતની દુનિયા છે એમાં ચેન્જ નથી કરો. એક્ઝામ્પલ કે કોઈ છોકરી બેંકમાં જોબ કરી રહી છે અથવા ગવર્મેન્ટ જોબ કરી રહી છે, હવે એને એ જોબ બેંકની કે ગવર્મેન્ટની છોડવી નથી, અને લગ્ન વખતે છોકરાવાળા એવું કહે કે ભાઈ તમારે જોબ છોડવી પડશે, તમારે જોબ છોડવી નથી. છોકરાઓ પણ આ જ પ્રકારની દલીલ અલગ રીતે કરતા હોય કે ભાઈ મને રિસ્પોન્સિબિલિટીનો ડર લાગે છે, છોકરી સમજશે મને નહીં સમજે, એનો પરિવાર મને સમજશે નહીં સમજે. આ બધા જ પ્રકારના પ્રશ્નોના કારણે એક ભય એક ડર વધી રહ્યો છે. લગ્ન પછી 6 મહિનામાં જ લોકો છૂટા થઈ રહ્યા છે. કેમ કે ફેમિલીમાં ઇનલોઝ સાથે સેટ નથી થતું, એવું છોકરીઓનું કહેવું હોય છે, છોકરાવાળાનું એવું કહેવું હોય છે, યુવક અને એના પરિવારનું કહેવું એવું હોય છે કે છોકરી સેટ જ નથી થતી ઘરમાં. પણ કોઈ પણ પક્ષ લગ્ન બાદ પણ થોડું ઘણું જતું કરવાની તૈયારી બતાવતો નથી, એ પણ એક ત્રાકત્ય દોષનો ભાગ છે. અને આ બધું જ જે લોકો લગ્ન નથી કર્યા એ લોકો જુએ છે, એટલે એના કારણે પણ ભય થાય છે કે કાલ ઉઠીને લગ્ન તૂટશે તો, છૂટાછેડા થશે તો, સંતાન થઈ ગયું બાદ છૂટાછેડા થશે તો, આવી બધી જ પ્રકારની જે મુશ્કેલીઓ માતા પિતા એમના સંતાનોની જે સહન કરી રહ્યા છે, ફેસ કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમના માટે આ ત્રાકત્ય દોષ આવા સિમ્ટમ્સ જો તમારા સંતાનોમાં દેખાતા હોય, અથવા તો જે લોકો પોતે આવી વસ્તુઓને અનુભવ કરતા હોય પોતે પણ આ મંત્ર કરે અને એમના માતા પિતા પણ આ મંત્ર કરે, આ અજર અમર મંત્ર એ યુગો યુગો સુધી ત્રાકત્ય દોષ હજી આવનારા 400 વર્ષ સુધી આ ધરતી પર એક્ઝિસ્ટ કરશે.
જેની શરૂઆત ક્યાંથી થઈ છે? 90 થી 91માં, જેનો પીક ટાઈમ ચાલુ થયો છે 2007થી. 2007થી 400 વર્ષ સુધી આ દોષ રહેશે. માટે જ મેં એને અજર અમર મંત્રની શ્રૃંખલામાં મૂક્યો છે. તો આવો આ મંત્ર સમજીએ. ત્રાકત્ય દોષ શું છે એ મેં તમને સમજાવ્યો છે, તમે સમજી ચૂક્યા હશો. મેં બહુ થોડું કીધું છે પણ તમે વધારે સમજી ચૂક્યા હશો. મંત્ર: ઓમ ત્રાકત્ય મુક્તિતા નમઃ. ઓમ ત્રાકત્ય મુક્તિતા નમઃ. ઓમ ત્રાકત્ય મુક્તિતા નમઃ. સિમ્પલ મંત્ર છે, 3 જ વખત બોલવાનો. ઓમ ત્રાકત્ય મુક્તિતા નમઃ 3 વખત બોલી અને ત્યારબાદ ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા 27 વાર બોલવાનું. મનમાં સંકલ્પ કરવાનો કે મારા મનમાં જે ભય છે, અથવા તો મારે લગ્ન નથી કરવા પણ લગ્ન માટે પરિવાર પ્રેશર કરી રહ્યું છે અને મને ઉત્તમ પાત્ર મળી જાય અને હું થોડું ઘણું જતું બી કરી શકું અને મારે જેવું જોઈએ એવું પાત્ર 90% મળી જાય, આવો કોઈ પણ સંકલ્પ કરીને તમે જો આ મંત્ર કરશો તો ત્રાકત્ય દોષમાંથી તો તમને બહાર નીકળશો જ, પરંતુ ઘણીવાર તમે ડિસિઝન લેતા બી અટક્યા હો છો કે લગ્ન થાય પછી આગળનું ભવિષ્ય નક્કી કરીએ, એમાં પણ તમારી સ્પીડ વધી જશે. એટલે આ મંત્ર ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા 27 વખત અને ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર કરી દેવાનો. તો ત્રાકત્ય દોષ વિશે હું તમને સમજાવવામાં સફળ રહ્યો હોઈશ અને તમે મંત્ર કરી અને એના ચોક્કસ અદ્ભુત પરિણામો મેળવશો. માટે મંત્ર આજથી જ શરૂ કરી દો. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર, આપના પરિવાર પર ને ખાસ કરીને તમારી મનોવૃત્તિને બદલવામાં ઉપયોગી બને. હું એમ નથી કહેતો કે તમે જે પાત્ર પહેલું મળે એની જોડે લગ્ન કરી લો, પણ હું તમને એમ કહું છું કે તમારી વિચારમાં, તમારી ધારણા મુજબ 90% પાત્ર નજદીક હોય તો તમે એ પાત્રને અપનાવો અને તમારા જીવનને આગળ વધારો. લગ્ન કરવામાં ભય ના દેખાડો. તમે તમારા જીવનને આગળ વધારશો તો જ આ પૃથ્વી પર ધીરે 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 કરતા જેમ યુરોપના દેશોમાં આજે વસ્તી ઘટી રહી છે, યુરોપના દેશોમાં ધીમે 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 જગ્યા ખાલી થઈ રહી છે, અમેરિકા જ એ જ રેસમાં ધીમે ધીમે મૂળ નસલ એમની ઘટી રહી છે, એવું 50 વર્ષ પછી ભારતનું પણ ભવિષ્ય ના થાય. કારણ કે આજે લગ્ન બાદની દંપતી 1 સંતાન લાવે છે, જે પહેલા 4 અને 5 સંતાન લાવતા હતા. એમ નથી કહેતો કે 4 કે 5 સંતાન લાવવા જોઈએ, પરંતુ એમ કહું છું કે લગ્ન જીવન થશે તો સંતાન આ ધરતી પર આવશે અને તો જ પૃથ્વી ઉપર મનુષ્ય સંખ્યાનું બેલેન્સ વધતું રહેશે. અધરવાઇઝ એક સમય એવો આવશે 1 સદી પછી, 100 વર્ષ પછી, કે મનુષ્યની સંખ્યા ધીમે 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 ઘટતી જશે. મારું કામ ત્રાકત્ય દોષ વિશે સમજાવવાનું છે. મારું કામ લગ્નનો ભય દૂર થાય એના વિશે સમજાવવાનું છે. મારું કામ ત્રાકત્ય દોષ તમને 100% પરફેક્ટ પાત્ર મળશે એવા મનમાં વિચારો નાખી રહ્યું છે એ સમજાવવાનું છે. અને ત્રાકત્ય દોષના કારણે જ તમે અત્યારે સ્ટક થઈને ઉભા છો અને જીવનના કિંમતી વર્ષો બગાડી રહ્યા છો. માટે આ મંત્ર ઓમ ત્રાકત્ય મુક્તિતા નમઃ 3 વખત, ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા 27 વખત અને ઓમકાર ચાલીસા 1 વખત. ઓમકારનું દિવ્ય ચૈતન્ય તમને ત્રાકત્ય દોષમાંથી મુક્ત કરાવે એવી મારી પ્રાર્થના છે અને મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.